હું હવારમાં જોબે જતો હતો અને અચાનક મેં સામે જોયું ત્યાં તો ભૂરી આવતી હતી, એના કાનમાં બર્ડ્સ હતા ને એનું કઈ ધ્યાન હતું નહીં, અને સામેથી બસ આવતી હતી ને જેવી બસ ઠોકાવા આવી ત્યાં મેં કૂદકો મારીને ભૂરીને બચાવી લીધી. અને પછી ભૂરી તો બેભાન થઈ ગઈ અને હું એને ફટાફટ દવાખાને લઈ ગયો. પછી ડોક્ટરે આગળ બધી સારવાર કરીને પછી ત્યાં એના ભૂરીના પપ્પા આવી ગયા. અને પછી ડોક્ટરે બધું કીધું કે આ ભાઈ આને છોકરીને બચાવી છે ને આ રીતનું છે બધું આમ ને તેમ ને. પછી મને ખબર પડી ત્યાં તો આ તો ભૂરીના પપ્પા તો લંડનના સૌથી મોટા પૈસા વાળા માણસ નીકળ્યા. પછી તો એન પપ્પાએ આંખમાં આંસુ આવી ગયા અને મને બધા પૈસા દીધા ને એમ કે આ થોડુંક આમ ને તેમ ને પ્રોપર્ટીનું ને એવું બધું દેવા માંડ્યા. પણ આપણી માણસાઈને લીધે આપણે એવું કઈ વસ્તુ કઈ લીધું નહીં, કઈ કર્યું નહીં. પછી તો ત્યાં જોયું તો ભૂરીને હોશ આવી ગયો. પછી એના પપ્પાએ ભૂરીને કીધું કે આ છોકરાએ તને બચાવ્યો આમ ને તેમ. ત્યાં તો ભૂરી મારાથી ઇમ્પ્રેસ થઈ ગઈ. પછી તો યાર ભૂરી વાત કરી બધી, ત્યાં તો ભૂરી તો મારા હારે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. પછી ધીરે ધીરે એના પપ્પાએ હા પાડી દીધી કે વાંધો નહીં, લગ્ન કરી નાખી એમ. ત્યાં તો બધી પ્રોપર્ટી એના પપ્પાએ મારા નામે કરી દીધી ને ગાડીઓ ને બંગલા ને. પછી ફાઇનલી મને લંડનના પીઆર મળી ગયા. જો આવા કઈ વિચાર આવતા હોય તો બંધ કરી દેવા, કેમ કે લંડનના પીઆર મળશે નહીં. અને કાલે મારે કામે જવાનું છે ને તો હુઈ જવા વિનંતી.